એવું કયું નાટક છે જે સતત 11 કરતાં પણ વધારે વર્ષ ચાલેલું? એવું કયું નાટક છે જેના 1177 કરતાં પણ વધારે શોઝ થયેલા? એવું કયું નાટક છે જે જૂની રંગભૂમિની સ્ટાઇલનું હોવા છતાં નોર્મલ થિયેટર એટલે કે પ્રોસિનિયમ સ્ટેજ પર ભજવાયું હતું? એવું કયું નાટક છે જે નવી રંગભૂમિ જ્યારે પોતાની મંઝિલને પામી રહી હતી અને જૂની રંગભૂમિ વિસરાઈ રહી હતી એ વચ્ચેના સંક્રાંતિ કાળમાં ભજવાયું હતું? એવું કયું નાટક છે જેમાં મિનર્વા મૂવી ટોનના સોહરાબ મોદીએ અમુક શોઝમાં શેઠ રમણલાલ સસરાની અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી? એવું કયું નાટક છે જે નાટકની ભજવણી પછી લોકો એની સરખામણી પૈસા બોલે છે અને વડીલોના વાંકે જેવા જૂની રંગભૂમિના શ્રેષ્ઠ નાટકો સાથે કરતા અને એ નાટકની લોકપ્રિયતા પછી જૂની રંગભૂમિનો દબદબો જળવાઈ રહ્યો? એવું કયું નાટક છે જે નાટકના કોમિક કર્ટનના કથાનક પરથી એક આખી ગુજરાતી ફિલ્મ બની હતી? એવું કયું નાટક છે જે નાટકથી બપોરે ખાસ જનાના માત્ર મહિલાઓ માટેના શોઝની જાહેરાત થઈ? એવું કયું નાટક છે જેની જાહેરાતો સમાચાર પત્રોમાં આખું પાનું ભરીને આવતી? એવું કયું નાટક છે જેની ભજવણીના હકો લેવા 56 વર્ષ પછી પણ ઇન્ક્વાયરી આવે છે? એવું કયું નાટક છે જે નાટકની લોકપ્રિયતા પછી સંસ્થાઓ માટેના શોઝ અને ચેરિટી શોઝ ગુજરાતી નાટકોના અવિભાજ્ય અંગ બની ગયા? એવું કયું નાટક છે જે અભૂતપૂર્વ સફળતા પછી નાટકના નિર્માતાએ નાટકના કલાકારોને વારે તહેવારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપી તથા નાટકની મુખ્ય અભિનેત્રીને ફિયાટ કાર ભેટમાં આપેલી? એવું કયું નાટક છે જે ગુજરાતી ભાષાની સાથે ઉર્દુ ભાષામાં પણ ભજવાયું હતું અને એક જ વ્યક્તિએ લખ્યું હતું, જેની સ્ક્રિપ્ટ દેવનાગરી અને ઉર્દુ એમ બંને લિપિમાં લખાઈ હતી, જે એક જ વ્યક્તિએ લખી હતી? એવું કયું નાટક છે જેના લેખકે જ નાટકનું નિર્માણ પણ કર્યું હતું અને સાથે એ નાટકમાં 2 મહત્વની ભૂમિકાઓ ભજવી હતી? એવું કયું નાટક છે જે નાટકની મુખ્ય અભિનેત્રી ગુજરાતી ન હોવા છતાં ગુજરાતીમાં કડકડાટ મોટા સંવાદો બોલ્યા હતા અને મધુરતાથી ગીતો પણ ગાયા હતા? એવું કયું નાટક છે જેનું માળખું જૂની રંગભૂમિનું હોવા છતાં તદ્દન સાંપ્રત સમયનું હતું? એવું કયું નાટક છે જેનું નામ આજે પણ રૂઢિપ્રયોગ કે કહેવત તરીકે બોલાય છે? નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ રેડઝીસીને. આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ બધા સવાલોનો એક જ જવાબ છે અને એ છે 100 ટચનું સોનું. યસ, વર્ષ હતું 1963, તારીખ હતી 14મી ફેબ્રુઆરી, ગુરુવાર, સમય સાંજના 5, સવા 5નો, સ્થળ હતું ભારતીય વિદ્યાભવન ચોપાટી. 45-46 વર્ષની એક વ્યક્તિ ભારતીય વિદ્યાભવન ચોપાટીની ફોયરમાં આંટા મારતા વિચારી રહી હતી જે નાટકનું પ્રીમિયર હવે પછીના થોડા કલાકમાં થવાનું હતું એના વિશે. એ વ્યક્તિનું નામ હતું તેરસિંહ ઉદેશી. કચ્છના અબાડાસા તાલુકાના તેરા ગામની આ દુબળી પાતળી વ્યક્તિના બુલંદ અવાજના કારણે તેરાનો સિંહ એટલે તેરસિંહ પડ્યું હતું, પણ નજીકના લોકો એમને શંભુભાઈ કે શંભુ કાકાના નામથી ઓળખતા હતા. તો લેંઘા જબ્બા અને બંડીમાં સજ્જ તેરસિંહ ઉદેશી શંભુભાઈ ભારતીય વિદ્યાભવનની ફોયરમાં આંટા મારતા વિચારી રહ્યા હતા કે આજનું આ નાટક કેવું હશે, લોકો એને સ્વીકારશે કે નહીં? જો કે 2 દિવસ પહેલા ભવન્સમાં જ થયેલા ગ્રાન્ડ રિહર્સલમાં કુટુંબીજનો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. નાટક સારું છે પણ મુખ્ય અભિનેત્રી નબળી છે. નાટકના રિહર્સલ્સ દરમિયાન પણ આ વાત ઘણીવાર સાંભળવામાં આવતી. દક્ષિણ ભારતીય અભિનેત્રી રાધિકા રાણીનું આ પહેલું જ ગુજરાતી નાટક હતું, પણ નાટકના ડિરેક્ટર સોરાબજી કેરાવાલા અને નાટકના લેખક નિર્માતા તેરસિંહ ઉદેશીને રાધિકા રાણીની અભિનય ક્ષમતા વિશે કોઈ શંકા નહોતી. બસ આજનો પ્રથમ પ્રયોગ સારો જાય, કારણ કે નાટકની હવા પ્રથમ પ્રયોગમાં જ બંધાઈ જતી હોય છે. એ વાત તેરસિંહ ઉદેશીને બરાબર ખબર હતી, પણ એવી ઘણી બધી બાબતો હતી જેની જાણ તે સમયે તેરસિંહ ઉદેશીને નહોતી. માટુંગા લક્ષ્મીનારાયણ લેનવાળા મહાત્મા ભગવાન દાસજીએ આ નાટક માટેની પ્રેરણા આપી. વાલકેશ્વરવાળા ભરતગીરીજી મહારાજે તેરસિંહ ઉદેશીને પ્લાસ્ટિકનો ધંધો કરવાને બદલે લેખક બનવા તરફ આંગળી ચીંધી. પોતાના ભાઈ ત્રિકમદાસ તુલસીદાસ ઉદેશી સાથે જે પ્લાસ્ટિકનો ધંધો કરતા હતા એમાં મોટું નુકસાન થયું. દાદર ખોરદાર સર્કલ પર આવેલી ડી દામોદર મીઠાઈની દુકાન ધરાવતા નાનાભાઈ શેઠે ફિલ્મ માટે પટકથા માંગી.
મિનર્વા મૂવી ટોનના સોહરાબ મોદીએ પણ કોઈ સારો રોલ હોય તો નાટકમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી. ડિરેક્ટર સોરાબજી કેરાવાલાને સોહરાબ મોદી સાથે કામ કરવું હતું. આંધ્રપ્રદેશથી આવેલી રાધિકા રાણી નાઝ કમ્પાઉન્ડમાં અચાનક જ મળી ગઈ હતી. આ બધો જ ઘટનાક્રમ એ રીતે જ ગોઠવાયો કે જાણે अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है. વાત એમ હતી કે 1958 થી 1962 વચ્ચેના ગાળામાં દહેજ માટે વહુઓને જીવતી સળગાવી દેવાના બનાવો રોજે રોજ વધતા જતા હતા. રાજકોટમાં સરોજ બાળા કેસ અને વલસાડના એન્જિનિયર દિનુભાઈ દેસાઈની પત્ની જ્યોત્સનાના હત્યાની સમાજને અરેરાટીનો આંચકો આપ્યો હતો. ઠેર ઠેર આ ચર્ચા ચાલી રહી હતી. આ જ ચર્ચા મુંબઈ ખોરદાદ સર્કલ પર આવેલી દયારામ દામોદર મીઠાઈવાળાની દુકાનના એક ખૂણામાં દુકાનના માલિક નાનાભાઈ શેઠ અને તેરસી ઉદ્દેશી વચ્ચે પણ ચાલી રહી હતી. અહીં અમે એ વાત પણ જણાવી દઈએ કે ડી દામોદરના નામે ઓળખાતી દયારામ દામોદર મીઠાઈવાળાની દુકાન એ સમયે ફિલ્મી કલાકારોનો અડ્ડો હતી. સરદાર ચંદુલાલની રણજીત મૂવી ટોનના મોટા ભાગના કલાકારો ત્યાં જ પડ્યા પાથર્યા રહેતા. ડી દામોદર મીઠાઈવાળાનો અલગ જ ઇતિહાસ છે. એની પાછળ પછી ક્યારેક વાત કરીશું. તો એ દુકાનના એક ખૂણામાં નાનાભાઈ શેઠ અને તેરસી ઉદ્દેશી દહેજને કારણે સ્ત્રી હત્યા એ વિશે વાત કરી રહ્યા હતા. એ વાત પર જ સમાજનું ધ્યાન દોરવું જોઈએ. સમાજને આવી હીન માનસિકતામાંથી બહાર કાઢવા માટે એક ફિલ્મની પટકથા તમે લખો એવું નાનાભાઈએ તેરસી ઉદ્દેશીને કહ્યું. એમણે હા પાડી અને ફિલ્મની પટકથા સંવાદ લખવાની શરૂઆત કરી. પણ શંભુભાઈના નસીબ અને નાનાભાઈની વ્યસ્તતાને કારણે ફિલ્મ ન બની શકી. ફિલ્મ બનાવવા માટેનું ફાઇનાન્સ તો શંભુભાઈ પાસે હતું નહીં. માટુંગાના મહાત્મા ભગવાનદાસજી તથા વાલકેશ્વર વાળા ભરતગીરીજીએ નાટક લખો એવી પ્રેરણા તો આપી જ હતી. ફિલ્મ નહીં તો નાટક બનાવવું અને એ દ્વારા સામાજિક સંદેશો ફેલાવવો એવું વિચારીને તેરસી ઉદ્દેશીએ શ્રી મધર ઇન્ડિયા થિયેટર્સની સ્થાપના કરી. બધા જ પાસા હવે આપોઆપ ગોઠવાઈ રહ્યા હતા. કોઈ પણ વધારાના પ્રયત્નો કર્યા વગર સોહરાબ મોદીએ નાટકમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી. સોહરાબજી કેરાવાલા અને સોહરાબ મોદી સાથે કામ કરવાની ઈચ્છા હતી એટલે એ પણ જોડાયા. નાટક નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ. પરિવારના સભ્યો નાટકમાં જોઈતી સાધન સામગ્રી ભેગી કરવામાં જોડાઈ ગયા. બંને એટલા ઓછા પૈસા ખર્ચી નાટક બનાવવાનું હતું એટલે ઘરમાં જે સોફા સેટ વપરાતા હતા એ જ નાટકમાં વાપરવાનું નક્કી થયું. તેરસી ઉદ્દેશીની ભત્રીજી હેમલતાએ નાટક નિર્માણની પ્રક્રિયામાં રસ લીધો અને સોફાના કવર, ગલેફ અને પડદા સીવવાની શરૂઆત કરી દીધી. ધીરે ધીરે એક પછી એક કલાકારો ગોઠવાતા ગયા. મુખ્ય અભિનેત્રી મળતી નહોતી. બિંદુના એ પાત્રને ભજવવા 2-3 કલાકારો આવ્યા પણ કોઈને પૈસામાં ન જામ્યું. તો કોઈને ગીત ગાયા પછી લાંબા સંવાદો બોલવામાં તકલીફ પડી એટલે રિહર્સલ્સ મુખ્ય અભિનેત્રી વગર જ ચાલતા હતા. શંભુભાઈ સવારના પોરમાં ઘરેથી નીકળી જાય, નાસ કમ્પાઉન્ડ વાળી પોતાની ઓફિસમાં નાટકના પ્રસંગોની ગૂંથણી કરે અને બપોર પછી દેવઘર હોલના ઓપેરા હાઉસ થિયેટરની સામે રિહર્સલ્સ માટે જાય. તો મિત્રો, આપને 100 ટચનું સોનું નાટક વિશેનો અમારો આ પહેલો ભાગ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. હજી બીજા ભાગમાં પણ કેટલીય રસપ્રદ વાતો અમે આપની સાથે શેર કરીશું. તો આપ અમારી ચેનલ પર જો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.